જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો મગફળીના પ્લોટમાં આપણે જો પહેલાં મગફળીનો પ્લોટ બતાવી દઉં તમને આખો તમે જોવા આ મગફળી છે આપણી પછી ભાઈની મુલાકાત કરાવીએ જો આપણે આ ખેતર આપણું છે આખું 11 વીઘાનું જો આમનામ હવે સંજયભાઈ જય શ્રી કૃષ્ણ હવે આપણું ગામ કયું કોયલી તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ અને બરાબર છે આપણે વાવેતર કઈ મગફળીનું કર્યું આ 37 નંબર 5 આયરું જોવો ભાઈ 5 આયરું મગફળીનું કરી આ બરાબર છે 37 નંબર વાવી છે મગફળી અને 5 આયરું બરાબર ને પારે તુવેર આ જો તુવેર વાવી છે ભાઈ તુવેર જો ઓલા ઢાકે ટૂંકમાં ક્યાંક એક દાણો દેખાતો હતો ને ત્યાં મજૂર છે ને જો આવે મજૂર છે ને એ તુવેરના દાણા અમુક દેખાય ઢાકે બરોબર અને આમાં તુવેર વાવી છે જો આમાં પાટલામાં આ પારામાંથી અને 5 આયરું માંડવીની કરી બરોબર હવે સંજયભાઈ માંડવી કઈ છે આપણે 37 નંબર બરાબર છે તો શું હતું આપણે આમાં ગઈ વખતે માંડવી જતી ને કઈ માંડવી હતી ગઈ વખતે ઈ જતી માંડવી 37 જ ઉત્પાદન સારું આવ્યું હતું ઉત્પાદન આ કાંઈ ઘટે નહીં પણ તુવેર ભેગી હતી તુવેર ભેગી હતી કેટલી તુવેર થઈ તુવેરમાં શું છે ઓલો વરસાદ ઓલો પેલો પવન ને એવું બધું આવ્યું હતું ને વરસાદ એટલે વલ પડ્યો હતો એટલે તુવેર ખાંડી ઉપર જાય એમાંથી પર 15 મણ આજુબાજુથી નકર વર્ષ ખાંડી તુવેર તો થાય જ છે ટેસ્ટ બરોબર હા હા ને ઓણા માંડવીમાં સમજી લે ને કે 1.5 મહિનો થઈ ગયો હજી દવાનો સ્પ્રે માર્યો નથી હું કહ્યું તમે માંડવી દવા મારી છે માંડવીની દવા જ નથી મારી આ 1.5 મહિનો 20-21 તારીખનું વાવેતર છે પણ આમાં દવા છાંટી જ નથી જો ભાઈ આ દવા છાંટ્યા વગરની મગફળી તમે જો 1.5 મહિનો થઈ ગયો છે આજ હજી ભાઈએ માંડવીમાં દવા મારી નથી માંડવી દાંત કાઢે જો ટૂંકમાં કહેવાનો મતલબ કે હજી જરૂર નથી ભાઈ ને મગફળીમાં દવા મારવાની રોગ કાંઈ છે નહીં એટલે ખોટી મગફળીમાં દવા મારતા નથી હજી દવા મારવી નથી પણ તુવેર ઉગે ને એટલે છે ને મચ્છીનો પીરિયડ આવે એટલે મચ્છી આટું થાય અને સ્પ્રે મારવો જોઈએ નકર હજી આમાં છે ને દવા 2 મહિના થાય ને ત્યાં સુધી મારવાનો વિચાર છે જ નહીં બરોબર જો ભાઈ તુવેર આટું થઈને મારવી જોઈએ કારણ કે એનું જે ઉપરનું કમોરિયું આવે એ મચ્છી છે ને ચૂસી જાય બરોબર એટલા માટે એક સ્પ્રે મારવો જોઈએ અત્યારે જો મગફળી વગર દવાની મગફળી ઉભી છે તમે ઘૂઘરા જેવી કાંઈ ન ઘટે આમાં જો આમ દવા મારી દીધી ભાઈએ કે આમ ખાતર દવા કઈ નહીં પાયામાં બસ વાવ્યું ઈ પાયા હું ખાતર સંજયભાઈ વાવ્યું આપણે પાયામાં જો સુફર વાવ્યું સસ્તું ને સારું બરોબર છે 3 થેલી સુફર ને 2 થેલી નર્મદા પોષ બરોબર છે 12 વીઘામાં એટલું ખાતર પાયામાં ઉનાળામાં વાવી દીધું બાકી જ્યાં મગફળી ફર્સ્ટ ક્લાસ ઠાકોરજીની દયા જે દેવું હોય ને એ પ્રભુ કૃપાથી થાય બધું આમાં બાકી રોગ આવે તો આપણા શરીરમાં આપણે માંદા પડીએ તો દવા લેવી પડે તો મગફળીમાં એવું છે કારણ કે બધી દવા ઉપર જીવન જીવે છે પણ હજી ભગવાન ધક્કા ગાડી હાકે ને ત્યાં સુધી દવા છાંટવાની થતી નથી તુવેરની હિસાબે છાંટવી નકર હજી મારો વિચાર છે કે 2 મહિના થાય ને તે પછી જ આમાં સ્પ્રે અડાડવો છે બરાબર કારણ કે એમ થાય કે ઓર્ગેનિક કરીએ તો વધારે સારું પણ તુવેર હાટું કરવું જોઈએ ભાદરવામાં ઈરુનો પીરિયડ આવે સાતમ પછી મચ્છી એટલે આપણે ઈયળની દવા તો મારવી જ જોઈએ મરાય જ કારણ કે આપણે અત્યારે બધી દવા ઉપર થઈ ગયું છે બરાબર એટલે દવા મારીએ તો આપણે જો ફૂગનાશક મારીએ તો ભૂકામાં ફાયદો થાય પછી જે ઓલું પ્રોડનિયા ઈરું આવે છે ઈરું જમીનમાં ઉતરી જાય છે એટલે ઈરું આપણે સારો સ્પ્રે મારીએ ને તો ઈરું આપણે ઘણી કંટ્રોલ કરી શકે બરાબર કારણ કે વાતાવરણ ઠંડુ હોય એટલે ઈરું તો સાતમ પછી આવે ને આવે બરાબર અને વરસાદ નું થાય કેમ વરસાદનું વરસાદ તો યાર ક્યાંય છે નહીં શું કરશું અરે પ્રભુને કૃપા તમે આ શ્રાવણ મહિનો હાલે છે જે પ્રભુને માનતા હોય ભોળાનાથને પ્રાર્થના કરો હવેલી જઈને ઠાકોરજીને પ્રાર્થના કરો ને આપણે તો પ્રભુની કૃપા છે જ આપણે ક્યાં વરસાદની ઘટ છે બરાબર છે આમ જનરલી બિચારા સંજયભાઈ પાણી ચાલુ થઈ ગયા બીજા બધે પાણી ચાલુ થઈ ગયા ને એને કહીએ તમે જે ધર્મને માનતા હોય એ પ્રભુને તમે આ શ્રાવણ મહિનો છે એને થોડો ઘણો આપણે ખાઈએ છીએ 3 ટાઈમ તો થોડોક પ્રસાદ ધરો અને પ્રભુને કહો કે પ્રભુ વરસાદ વરસાવો એટલે અમારે આ છે ને મહેનત ઓછી થઈ જાય અને સાતમ આઠમનો તહેવાર છે ને અને આનંદ મંગલથી કરીએ અને પ્રભુનું નામ લઈને બધું કરો તો વરસાદ થાય ને આમાં ભગવાન દેખાવ છે ભગવાન અરે તમને હું કામ ન થાય કે તમે શ્રદ્ધા રાખો ને તો તમને પાંદડામાં ફૂલમાં કોણ કણમાં પ્રભુ છે અને ઠાકોરજી છે ને એ 14 ભુવન અને 3 લોકનો નાથ છે એટલે છે ને બધાય માથે કૃપા જ કરે ભલે તમે ગમે દેવી દેવતાને માનો મોટા મોટો તો કૃષ્ણ છે ભોળાનાથ છે બધાની તમે આરાધના ઉપાસના કરો શ્રાવણ માસ પવિત્ર છે પ્રભુ કૃપા કરે ન કરે ને તમને ખાડું લઈને મારજો સારું થાય ને 100% પ્રભુ બધાય માથે હું તો કોઈ ભગવાન નથી પણ પ્રભુને પ્રાર્થના કરું કે હે પ્રભુ મારા ભારત ભૂમિમાં બધાને એવું ઉત્પાદન દેજો ભંડાર ભરપૂર રાખે
અને અમે છે ને સૌરાષ્ટ્રમાં કહેવત છે કે અમે ખાવાવાળા નથી ખવડાવવાવાળા છીએ. વાહ ભાઈ વાહ. એટલે અમને છે ને ભંડાર ભરપૂર રાખો, અમે કોકને ખવડાવીએ વાહ ભાઈ અને કોક તૃપ્ત થાય, આશીર્વાદ મળે અને અમારા ખેતરમાં સારું ઉત્પાદન મળે. વાહ ભાઈ એવી પ્રભુ પાસે ઠાકોરજી પાસે મારી પ્રાર્થના. વાહ સંજયભાઈ જો કે પાંજરામાં ભગવાન દેખાવા જોઈએ આપણને. 100% તમે નીરખીને જોવો તો દેખાય જ ને, હે? કેમ ના દેખાય? તમારો ભાવ જોઈએ. પ્રભુ સર્વવ્યાપી છે. વાહ જો ભાઈ સંજયભાઈની અપેક્ષા ખૂબ છે કે વરસાદ હારા મારો થાય, ચિંતા કરતા નહીં, વરમાં કાંઈ નહીં ઘટે, બરોબર ને? પોર મેં વિડીયો મૂક્યો તો, ટૂંકમાં કહી દઉં કે પોર મારી 5 વીઘાની માંડવી ગણીએ તો મારે 2.5 વીઘાની માંડવી જેવું જ હતું. પણ ઠાકોરજી એવી કૃપા કરીને તે મને સરેરાશ મને એને વીઘે ખાંડી માંડવી કરી દીધી. વાહ ભાઈ વાહ. કારણ કે એમાં તો 5 વીઘામાં 2.5 ખાંડી જ, અને તમે પણ જોવા આવ્યા હતા કે પારું જ વાવે તો 2 મણ 5 વીઘામાં ઓછા દાણા ગયા હતા. વાહ ભાઈ વાહ. છતાં પ્રભુ માથે ભરોસો રાખો, ભગવાન છે જ, કળિયુગ છે, છતાં ભગવાનને મૂકોમાં ભગવાન સિવાય કંઈ છે નહીં. અને આ પવિત્ર માસ, અરે પ્રભુને કૃપા કરે ને પ્રભુ વરસાદ ધબધબાટી બોલાવે. હું કમે વાહ ના ભાઈ જો બોલાવે. આકાશમાં વાદળા દેખાય છે અને સંજયભાઈ જેવા માણા એવો હિંમતવાળા હોય ને ભાઈ તો વરસાદ થાય થાય ને થાય. બોલો ભાઈ. હિંમત એ સફળતાની ચાવી છે. સંજયભાઈ તમારા મોબાઈલ નંબર બોલો એટલે ખેડૂતને ફોન કરવા. હિંમત રાખજો બધાને કહેજો. મારા 99 હા 098 065 52. આ ફોનમાં તે ફોન કરજો. હિંમત કોઈ હારતા નહીં, વરસાદમાં કાંઈ નહીં ઘટે, ભગવાનની ખૂબ કૃપા થાય ને આ વરસ હારા મારું થાય. હું કે સંજયભાઈ? હા, અને આપણા ઘરના ક્યાંક બહાર ગયા હોય તો આપણે હાથે રસોઈ કરવી પડે ને. હા હા એટલે આ તો પ્રભુ કૃપા છે. આપણે ભગવાન પાસે કાંઈ જોત નથી મૂકીએ, પણ એનું સ્મરણ કરીએ ને ધબધબાટી બોલાવશે ને સરસ. પ્રભુને કહું છું, પ્રભુ બધાને અહીંયા વરસાદ વરાળ, બધાને ખૂબ ઉત્પાદન, બધાના ભંડાર ભરપૂર રાખો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.